એવા લોક હૃદય સમ્રાટ માનનીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત કરીશું. વિનંતી કરીએ છીએ દીવ દમણ તથા દાદરા અને નગર હવેલીના માનનીય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને કે તેઓ માનનીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત સન્માન કરે. વિનંતી કરીએ છીએ સર્વે મંચસ્થ સાંસદશ્રીઓને કે તેઓ પણ માનનીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત કરે. આપણી વચ્ચે આજે મંચ ઉપર ઉપસ્થિત છે દાદરા અને નગર હવેલીના સાંસદ શ્રી નટુભાઈ પટેલ, દમણ દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, વલસાડના સાંસદ શ્રી કેસી પટેલ તથા પાલઘર મહારાષ્ટ્રના સાંસદ શ્રી રાજેન્દ્ર ગાવિત, એક સુંદર મજાની પ્રતિકૃતિ વિશાળ પુષ્પહાર દીવ દમણ દાદરા નગર હવેલી વલસાડ અને પાલઘરના સાંસદ શ્રીઓ દ્વારા થઈ રહ્યું છે સન્માન. આવો જોરદાર તાળીઓથી વધાવી લઈએ આ ક્ષણને. અહીંની પરંપરાગત પાઘડી દ્વારા થઈ રહ્યું છે સન્માન માનનીય પ્રધાનમંત્રી શ્રીનું. ખૂબ ખૂબ સ્વાગત. અને હવે વિનંતી કરીએ છીએ દાદરા અને નગર હવેલી જિલ્લા પંચાયતના પ્રમુખ અને તેમની ટીમને કે તેઓ માનનીય પ્રધાનમંત્રીજીનું સ્વાગત કરે. અને હવે વિનંતી કરીએ છીએ દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ અને તેમની ટીમને કે તેઓ માનનીય પ્રધાનમંત્રીજીનું સ્વાગત કરે. મંચ પર આમંત્રિત કરીએ છીએ દમણ જિલ્લા પંચાયત અને તેમની ટીમને કે તેઓ માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરે. મંચ પર આમંત્રિત કરીએ છીએ દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ અને તેમની ટીમને કે તેઓ માનનીય પ્રધાનમંત્રીજીનું સ્વાગત કરે.